શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. ઓમ ડિવાઇન કથામાં આપનું સ્વાગત છે. આજે આપણે સાંભળીશું એક નવી દિવ્ય અને પ્રેરણાદાયી વાર્તા, જે તમારા મનને શાંતિ અને હૃદયને ભક્તિથી ભરી દેશે. ચાલો ભક્તિના સાગરમાં ડૂબકી લગાવીએ. વાર્તા શરૂ કરતા પહેલા જો તમે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો આજે આપણે સાંભળીશું દેવશયની એકાદશીની કથા. દેવશયની એકાદશીને દેવકોટી એકાદશી પણ કહે છે. અષાઢ સુદ 11 4 મહિના ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરે છે. દેવશયની એકાદશીને દેવકોટી કે પદ્મા એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. બીજા એટલે કે બારસના દિવસે વિશ્વ શયનોત્સવ મનાવવામાં આવે છે. દેવશયની એકાદશીની કથા આપણે હવે સાંભળીશું. યુધિષ્ઠિરે કહ્યું, હે કેશવ, હું પદ્મા એકાદશી અથવા દેવશયની એકાદશીની વ્રતવિધિ જાણવા ઉત્સુક છું. તો આપ મને વ્રતવિધિ કહી સંભળાવો. શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, બ્રહ્માજીએ આ અનુપમ કથા નારદજીને કહી હતી, તે હું કહી સંભળાવું છું. સૂર્યવંશમાં માંધાતા નામે એક સત્યનિષ્ઠ રાજા થઈ ગયો. આ રાજા ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ હતો. તેના રાજ્યમાં પ્રજા સર્વ પ્રકારે સુખી હતી. પૂર્વના કોઈ પાપને લીધે રાજ્યમાં સતત 3 વર્ષ સુધી દારૂણ દુકાળ પડ્યો. લોકોને ભૂખે મરવાનો વારો આવ્યો. સ્ત્રીઓ કરુણ કરવા લાગી. બાળકોને ભૂખ્યા નિહાળી મા બાપનું હૃદય દ્રવી ઉઠ્યું. કેટલાક લોકો સુધાદેવીના ખપ્પરમાં હોમાઈ ગયા. અનાજના એક દાણા માટે લોકો વલખા મારતા હતા. અનાજના સાંસા પડવા માંડ્યા. રાજાએ વિચાર્યું કે અન્ન બ્રહ્મ છે. સમગ્ર વિશ્વનો આધાર અન્ન પર જ છે. અન્નપૂર્ણા દેવી જરૂર રૂઠ્યા હોય એવું લાગે છે. તેમાં જરૂર કોઈ મારો જ કંઈક દોષ હોવો જોઈએ. આખરે મહર્ષિ અંગિરસના આદેશથી માંધાતાએ અષાઢ સુદ 11 દેવશયની એકાદશીનું વ્રત કરે છે. મુનિએ કહ્યું કે હે રાજન, આ એકાદશી મનોવાંછિત ફળ આપનારી અને ત્રિવિધ તાપને હરનારી છે. લોકોને માટે આ વ્રત હિતકારી અને પ્રતિકારી છે. માટે તારે અને પ્રજાએ પણ આ દેવશયની એકાદશીનું વ્રત કરવું જોઈએ. માંધાતાએ પ્રજાના સહકારથી આ એકાદશીનું વ્રત કર્યું. મુશળધાર વરસાદ થયો અને ધરતી હરિયાળી બની. પશુધન બચી ગયું અને લોકો પણ હર્ષ વિભોર બની નાચી ઉઠ્યા. સારા પાકની આશાએ ખેડૂતો આનંદ મગ્ન બન્યા. આ વ્રત કરવાથી પ્રજા સુખી થઈ અને દુકાળનું દુઃખ દૂર થયું. અનાજનો મબલખ પાક થયો. માટે ભક્તિ અને મુક્તિ આપનારું આ વ્રત સૌએ કરવું જોઈએ. આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. હવે આપણે સાંભળીશું દેવશયની એકાદશીનું મહાત્મ્ય. અષાઢ સુદ 11 શયની એકાદશી એટલે કે દેવશયની કહેવાય છે. આ પરમ પવિત્ર દિવસે વિષ્ણુ શયન વ્રત અને ચતુર્માસ વ્રતના પ્રારંભનો નિયમ લેવામાં આવે છે. માટે તેને નિમ 11 પણ કહેવામાં આવે છે. મોક્ષની આકાંક્ષા રાખનાર મનુષ્ય આ દિવસે શયન વ્રત તથા ચાતુર્માસ વ્રતનો પ્રારંભ કરવો જોઈએ. આ ચતુર્માસ સમયગાળા દરમિયાન
લગ્ન, મુંડન, જનોઈ વગેરે જેવા કોઈ શુભ કાર્યો કરવામાં આવતા નથી. દેવશયની એકાદશીને દેવકોટી એકાદશી પણ કહે છે. અષાઢ સુદ 11 થી 4 મહિના ભગવાન વિષ્ણુ સાગરમાં શયન કરે છે. આથી માંધાતા રાજાએ આ પરમ પવિત્ર દેવશયન પ્રસંગ યાદ કરી મહર્ષિ અંગિરસના આદેશ અનુસાર શ્રદ્ધા સાથે આ અનુપમ વ્રત કર્યું હતું. મોંમાં ગયા મેઘ વર્ષે અને અષાઢ સુધરે તો આ કોઈ વરસ સુધરે, એમ આ એક જ એકાદશી વ્રત કરે તો મનુષ્ય પણ તેનો ભાવ સુધારી શકે છે. આ વ્રત કરવાથી પરિણામ એ આવ્યું કે મીઠા મેં વરસ્યા અને અનાજના અંબાર થતા રાજા અને પ્રજામાં આનંદ છવાઈ ગયો. ચાતુર્માસ દરમિયાન વ્રતધારીએ રીંગણા, કારેલા, કોળું વગેરે શાક વર્જ્ય ગણવા જોઈએ. શ્રાવણ માસમાં શાક, ભાદરવામાં દહીં, આસો માસમાં દૂધ અને કારતક માસમાં દ્વિદળવાળા કઠોળનો વ્રતધારીએ ત્યાગ કરવો જોઈએ. ચતુર્માસ દરમિયાન યોગાભ્યાસ કરવાથી બ્રહ્મપદની પ્રાપ્તિ થાય છે. જે વ્રતધારી ઓમ નમો નારાયણ મંત્રનો એકાગ્રતાપૂર્વક જાપ કરે છે તેને અનંત ફળની પ્રાપ્તિ થાય છે અને તે પરમ ગતિને પામે છે. બોલીએ શ્રી દ્વારિકાધીશની જય. તો આ હતી આજની અદ્ભુત વાર્તા. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદા બની રહે. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. આવા જ બીજા દિવ્ય વિડીયો માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. આપ સૌને નીતા ત્રિવેદીના જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.